અને મહત્વપૂર્ણ સમાચારો પર નજર કરીએ તો અમદાવાદના ચંદોડા તળાવ વિસ્તારમાં ફેઝ 2 ડિમોલેશનની કામગીરી વહેલી સવારથી શરૂ કરી દેવામાં આવી છે। ઇસનપુર વિસ્તારમાં આવેલા સૂર્યનગર પોલીસ ચોકીથી મીરા સિનેમા તરફના રોડ પર આવેલા નાના મોટા કાચા પાકા મકાનો તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। ગઈકાલ રાત અને આજે અંતિમ કલાકોમાં લોકો પોતાના ઘર ખાલી કર્યા હતા। એએમસીએ સોમવારે બપોરે જ આ વિસ્તારમાં માઇક ફેરવી અને લોકોને ઘર ખાલી કરવા માટે ચેતવણી આપી હતી। બીજી વાર ડિમોલેશનની આ કામગીરી જોવા મળી રહી છે। મોડી સાંજે અને રાત્રિના સમયે ઘરમાંથી પોતાનો સામાન બહાર કાઢી અને વાહનોમાં લઈ જવાતા લોકો પણ જોવા મળ્યા હતા। તો બીજી તરફ આ ડિમોલેશનની કામગીરી માટે રાત્રિના સમયથી જ અહીં જેસીબી સહિતના વાહનોની પણ કતારો લાગી છે। तो आज मुद्दे संवाददाता मोनिका आहिर अपनी साथे लाइव जोड़ाया है। मोनिका, क्या सुधी पहुंची डिमोलेशन की कामगीरी अत्यार सुधीमां पार्ट 2 जे रीते शरू करवामां आव्युं छे? बिल्कुल थी लवलीन चंडोळा तळाव फेज 2 जे डिमोलेशन करवामां आवी रह्युं छे तेनी जे कामगीरी जे छे आजथी शरू करी देवामां आवी छे। 3 થી 4 દિવસ સુધી આ ડિમોલેશનની કામગીરી કરવામાં આવશે। વધુમાં જે પ્રમાણે 3000 થી વધુ જે પોલીસની ટુકડી જે છે અહીં આ ચંડોળા તળાવ પાસે જે ફાળવવામાં આવી છે, સાથે જ એએમસીના અધિકારી સહિત જે એસ્ટેટ વિભાગના જે કર્મચારીઓ જે છે તેઓ દ્વારા જે છે આખી ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। બિલકુલથી હાલ ચંડોળા તળાવ પાસે જે પોલીસ કમિશનર જીએસ મલિક જે છે તેઓ પણ અહીં પહોંચ્યા છે અને હાલ આપ જોઈ શકો છો કે જે ક્રાઇમ બ્રાન્ચના જેસીપી સહિતના અલગ અલગ ઝોનના ડીસીપી સહિતના જે અધિકારીઓની સાથે જે છે તેઓ ચર્ચા કરી રહ્યા છે। જે પ્રમાણે ચંડોળા તળાવનું ફેઝ 2 ની જે કામગીરી જે ચાલી રહી છે તેને તે મામલે સમગ્ર જે ચિત્તાર જે છે જાણવામાં આવી રહ્યું છે। જે પ્રમાણે આપણે વાત કરીશું જીએસ મલિક પોલીસ કમિશનર આપણી સાથે છે, એમની સાથે જ વાત કરીશું। સર, જે પ્રમાણે હેલો सर, आज फेज 2 में काम किया गया है, क्या डिमोलिशन का चल रहा है? आज एक चंडोला तालाब में फेज 2 ना डिमोलिशनની કાર્યવાહી ચાલી રહી છે। આપણી પાસે પૂરતા ફોર્સ છે અને કોઈ એવો ઇસ્યુ અત્યારે આવ્યા નથી કે કોઈ અહીંયા બંને જ કોમ્યુનિટીના લોકો રહે છે। એવું નથી કે એક જ કોમ્યુનિટીના રહે છે, ખાસા બીજા બંનેના છે અને એ લોકો પોતે જ આપણને સામાન લઈ જઈ રહ્યા છે અને સહકાર પણ આપી રહ્યા છે। એટલે અપેક્ષા છે કે આજે મોટા ભાગે ડેમોલિશન પૂરું થઈ જશે, આવતીકાલે 2-3 દિવસમાં પૂરું થઈ જશે। એ જે રીતેના એએમસીના કામ ચાલી રહ્યો છે એને જોઈને તો મોટા ભાગે તો 80% તો આજે જ પતી જવાના છે। સર, ગઈ વખતે લલ્લા બિહારી જેવો કુખ્યાત સામે આવ્યો હતો, આ વખતના ડિમોલેશનમાં કોઈ સામે આવ્યું? ના, અત્યારે આ વખતે નથી, પહેલા જ હતા લલ્લા બિહારી અને એક ઓર હતા, એનો તો પહેલા જ ફેઝમાં તોડી દીધા છે। સર, હજુ બી જ્યારે ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે ત્યારે જ અમુક એવા લોકો જે છે તે લોકો પોલીસની જ્યારે દાદાગીરી કરી રહ્યા છે તે હમણાં આમ થોડા એ જે હોય ને જેના એ તૂટી રહ્યા છે બહુ એટલે નેગ્લિજિબલ છે। સર, મસ્જિદ તોડવા બાબતને લઈને વિવાદ હતો ના, અહીંયા જે છે ને અત્યારે કોઈને એન્ક્રોચ કરવું હોય તો પોતાના એન્ક્રોચની મકાન સાથે જે ઝોંપડા બનાવે છે સાથે સાથે મંદિર યા મસ્જિદ બનાવે છે। તો આ જે છે હવે જુઓ 100-200 વર્ષ પહેલા અહીંયા તલાબ સિવાય કોઈ હતું જ નહીં, બરાબર છે। આ અમદાવાદનો સૌથી મોટો તલાવ હતું। હવે ધીરે ધીરે અહીંયા લોકો વસતા ગયા, મંદિર મસ્જિદ બધા એ બનાવી જ લે, પણ આ ક્લિયર તો બધા થશે જ। તો બિલકુલથી જે પ્રમાણે લવલીન જે પ્રમાણે વાત કરવામાં આવે તો આ જે ડિમોલિશનની જ્યારે પ્રક્રિયા જે છે ચાલી રહી છે ત્યારે જ પોલીસ કમિશનર જે જીએસ મલિક છે તેઓએ પણ જે સમગ્ર મામલે જે છે ચિત્તાર જાણ્યું છે કે શું આ કોઈ પણ પ્રકારની જે ડિમોલિશન દરમિયાન કોઈ પણ ઘટના ના ઘટી હોય તેનું પણ જે ચિત્તાર જે છે જીએસ મલિકે લીધેલું છે। એટલે કે કહી શકાય કે જ્યારે આ ફેઝ 2 નું ચંડોળા તળાવ પાસે જ્યારે ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે, 3000 થી વધુ જે પોલીસની ટુકડી અહીં
જ્યારે તૈનાત કરી દેવામાં આવી છે ત્યારે જે તમામ જે માહિતી જે છે પોલીસ કમિશનર દ્વારા પણ લેવામાં આવી રહી છે. બિલકુલ મોનિકા, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ. તો જે રીતે ચંદોડા તળાવમાં ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે, સવારથી જ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ત્યાં ગોઠવી દેવામાં આવ્યો છે અને આ વચ્ચે ડિમોલેશનની કામગીરી ફરી એકવાર શરૂ કરવામાં આવી.